તો કેમ છો મિત્રો? જય માતાજી. આજે સોમવાર છે ને, આજે લારી આપણે બંધ રાખી છે ને, આજે શું છે, બાળકોની સ્કૂલ ચાલુ થવાની છે એટલે આપણે ચોપર લેવા આવ્યા છે. પહેલાં ગણેશજીને દર્શન કરી લીધા અને ભણવું પડિયા પાસે મંદિર છે અને એની સામે જ આપણે એક સ્ટેશનરી શોપ આવી છે જેનું નામ છે કાજી. હવે સ્કૂલના ચોપડા અહીં જ મળે છે એટલે અમે બપોરના આવ્યા હતા કારણ કે બપોરે 2 થી 4 બંધ હોય છે. 4 વાગે આવી ગયા, ફટાફટ ચોપડા લઈ લીધા. ટોટલ ચોપડાની કિંમત આવી 2800 રૂપિયાની સમથિંગ એમાં. તો આપણે એમના ચોપડા આવી ગયા છે, ફટાફટ એટલે આપણે નીકળીએ છીએ. અને પછી આજે બાળકોને શું કેરી ખાવાનું હતું એટલે આપણે મસ્ત મજાની રાજાપુરી અને કેસર કેરી લઈએ છીએ. તો કેરીના ભાવ પણ આજે ખાસા લગભગ 1100 રૂપિયા હતો અને કેસરના લગભગ 1700 રૂપિયા જેવો ભાવ છે. પછી ઘરે ગયા, ઘરે જઈને બધું અમે રાતે મોડેથી આખું ફેમિલી બહાર નીકળ્યા. જાનકી, સાચી, હું અને હેમ એક એક ગાડી પર નીકળ્યા અને અમે એક સ્ટેશનરીનો સ્ટોર લાગ્યો છે ત્યાં જવા માટે નીકળ્યા હતા. પણ ત્યાં જઈને જોયું ને તો જોયું તો પહેલાં શટર જ બંધ હતું કારણ કે સવારે 10 થી 7નો ટાઈમ હોય છે. ને ત્યાં જઈને જોયું તો ભાઈ ઘણા બધા પેરેન્ટ્સો આવ્યા હતા કારણ કે એક સ્વાભાવિક વાત છે ભાઈ, આખો દિવસ માણસ કામમાં હોય તો સાંજે જ જવાના ને. પણ ત્યાંથી પછી અમે ધીરે ધીરે નીકળી ગયા. હવે વિચાર્યું ક્યાં જઈએ, ચલો એક કામ કર્યા, એક ફન વે છે સ્ટોર, ત્યાં જઈને વિઝિટ કરીએ. તો હવે બધા અહીંથી નીકળ્યા ફટાફટ. ટ્રાફિક પણ નહોતું, હેલ્મેટ પણ પહેલું, વાંધો નહીં. અને સાંજના લગભગ 7 એક જેવા તો વાગી, 7 નહીં 7:30 જેવા વાગ્યા હતા. તો ધીરે ધીરે મસ્ત પવનમાં ઠંડા ઠંડા હસતા હસતા આપણે નીકળ્યા હતા. અને તમે જો આ ટ્રાફિક કેટલું સાંજે હોય છે ને, શું બપોરે ગરમી, પાછું હેલ્મેટ માથામાં પહેર્યું છે ને તો ડબલ એ થાય છે. તો પછી અમે આવી ગયા હતા, એક બીજો એક્ઝિબિશન લાગ્યું છે ત્યાં આવી ગયા હતા. હેન્ડીક્રાફ્ટ છે એટલે બધું ઓલમોસ્ટ બધું લેડીઝોની આઈટમ મળતી છે. કુર્તા હોય છે, કટલરી આઈટમ હોય છે, એ બધું મળતું હોય છે. પછી ત્યાંથી અમે ગયા સ્ટાર બજારમાં, સ્માર્ટ બજાર ગયા રિલાયન્સના, કારણ કે હિમ માટે એક સાયકલ લેવાનું પ્લાનિંગ કરીએ છીએ. પણ ત્યાં જોયું ત્યાં સાયકલ જ નહીં હતી. બોલો, હવે અમે નેટ પર સર્ચ કર્યું ને તેમાં ત્યાં એવું દેખાડ્યું કે ત્યાં સાયકલ મળે છે, સાયકલ ત્યાં હતી નહીં. વાંધો નહીં, ફટાફટ ઘરે આવ્યા અને જે ચોપડા લીધા હતા સાચીબેન એને કવર ચડાવવા બેસેલા છે. તો બસ આજનો બ્લોગ અહીં ખતમ થાય છે. તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જે મળીએ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.